હારે હારે ચિત્રજી પણ જોતા જજો શ્રવણ સાથે. ખેલના સાજના થાલના ચિત્રજી છે. શ્રી ગોવર્ધન નાથ કી જય. ખેલના સાજનો થાલ. આ બધા થાલો તમે આમ સુંદરતાથી એની સુંદરતા એની સુઘડતા જુઓ. વસંત પંચમી થી ડોલોત્સવ સુધી આવે, ગુલાલ ખેલ પછી આવે. સુંદર સુંદર સૂકા મેવા, કાજુ, બદામ, કિશમિશ, અખરોટ, મખાના, સુંદર સુંદર લીલા મેવા, દૂધ ઘરની સામગ્રીઓ, મિશ્રીના ખીલોના, અલગ અલગ ખાંડ ઓગાળી અને અલગ અલગ બીબામાં ઢાળી અને મિશ્રીના ખાલી ખાંડ નો ઉપયોગ કરીને બીબામાં ઢાળીને મિશ્રીના ખીલોના બનાવવામાં આવે. એને પણ થાલમાં સજાવવામાં આવે. એમાંથી શિંગાર જેવો થાલ, ખીલોના સ્વરૂપ થાલ, વિવિધ લીલાસ્થલી સ્વરૂપ થાલ કે વ્રજધામના સ્વરૂપના થાલ સિદ્ધ કરી ખાસ નાથ દ્વારામાં શ્રીનાથજી બાવાને અને હવેલીઓમાં અને ઘરોમાં નિજ પ્રભુને આરોગાવાય છે આવા થાલ. આ ઉપરાંત પાટોત્સવના દિવસથી એવું માનવામાં આવે છે કે પ્રભુ બાલહટથી રિસાઈ ગયા છે. શ્રીજી બાવા બાલહટ કરીને નારાજ થઈ ગયા છે. તો એમને મનાવવા માટે, એમને રીઝાવવા માટે વિશેષ રૂપથી શાકઘર, મેવા, માવા, કેસર મિશ્રિત, ખાસ કેસર મિશ્રિત કેસરથી બનેલી સામગ્રીઓ સાજી, ગોઠવી અને વિવિધ શૃંગાર રૂપી, વાદ્ય રૂપી, ખીલૌના રૂપી થાલ સિદ્ધ કરી અને આપશ્રીને આરોગાવવામાં આવે છે. એવા સુંદર સુંદર થાલ, સુંદર સુંદર સામગ્રીના ચિત્રજીઓ અને આવું સુંદર શ્રીજી બાવાને આરોગાવાય છે, જેને ખેલના સાજનો થાલ કહે છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.